બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે। ધારાસભ્ય વલ્લભ ધારવિયાનું રાજીનામું તો એક બાદ એક ફરી ઝટકા લાગી રહ્યા છે કોંગ્રેસને। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે તો ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે। એક બાદ એક કોંગ્રેસમાં ગાબડું પડતું જોવા મળી રહ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું। તમારા સંવાદદાતા સંજય અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી। સંજય, વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું, એક બાદ એક કોંગ્રેસને ઝટકા લાગી રહ્યા છે। લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેરાત થઈ ચૂકી છે અને હવે આ પ્રકારથી ઝટકો કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જી લુગનાજી, જામનગરના ગ્રામ્ય ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની હારમાળા લાગી હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક 3 દિવસમાં 3 રાજીનામા કોંગ્રેસના પડી ગયા છે અને કોંગ્રેસ અત્યારે સંકટમાં આવી ગઈ છે। સંજય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લોકસભાની ચૂંટણી હવે આવવાની છે અને આ પ્રકારથી જો વારંવાર કોંગ્રેસને ઝટકા લાગતા રહે તેની શું અસર થશે? આમાં જામનગરથી હાર્દિક પટેલને લડવાની શક્યતા હતી અને એ જોતા જામનગરની બે સીટો પર કોંગ્રેસના ધારાસભ્ય એકને મંત્રી બનાવવામાં આવ્યા, ભાજપના મંત્રી, અને એના એકને ધારાસભ્યએ રાજીનામું આપ્યું એટલે જામનગરની સીટ સંકટમાં આવી ગઈ છે। જી આભાર સંજય આ સમગ્ર માહિતી બદલ। તો ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે, કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું।